મારું નામ નીરુબેન છે। મારી દીકરીનું નામ ઉર્વશી છે અને મારી દીકરી છે। અને જે બી કંઈ અત્યારે ચાલી રહ્યું છે એના માટે અમે આ 10-12 મહિનાથી આવું નવું દોડી રહ્યા છે। અમને કોઈ જ ન્યાય મળતો નથી। પોલીસ કચેરીમાં જઈએ છીએ તો અમારી વાત સાંભળવાને બદલે સામેવાળાની વાત સાંભળે છે કે જે છોકરા પક્ષના છે કે જે અમને હા મારી દીકરીને આવી રીતે મેરેજ કરીને લઈ ગયા એ તમને એને જણાવ્યું અને ઘરમાં લઈ ગયા પછી એને સાસુ નણંદ બધા એનો આ છોકરો જે મેરેજ કર્યું હતું એને એટલું પરેશાન કરી મૂકે ઘરમાંથી એકલી બહાર ના નીકળવા દે, નોકરી કરવા જવા ના દે, એની જરૂરિયાતો પૂરી ના થઈ શકે એના માટે એ નોકરી કરવા જવાનું કે તો બી એની વાત સાંભળે નહીં, મારામારી કરે, ગાળાગાળી કરે। હમણાં 2-3 દિવસ પહેલાં પોલીસ ચોકીમાં બી એવું બન્યું કે આવીને છોકરાએ આવી રીતે પરેશાન કરી અને મોબાઈલ બતાવીને પોલીસોની સામે આમ બ્લેકમેલ કરવા ટ્રાય કરે છે આ રીતે। તો છોકરી ઉશ્કેરાઈને પછી હાથાપાઈ થઈ ગઈ। એમાં છોકરીએ થોડું માર દીધું, પેલો છોકરો એનો ફ્રેન્ડ હતો એને બી બહાર આડી અવળી વાત કરી મારી છોકરી સાથે। બસ એ જ કે અમારી વાત સાંભળવા કેમ તૈયાર નહીં, અમને ન્યાય કેમ નથી મળતો। અમે લોકો મા દીકરી એકલા રહીએ છીએ, એના પિતા છે નહીં, 5 વર્ષ થઈ ગયા એના પિતાને ગયે, તો અત્યારે એકલા બે રહેતા હોય લેડીઝ તો એમનું ધ્યાન રાખીને સાંભળવાનું ના હોય પોલીસવાળાએ, એ લોકોનું જ સાંભળે। ખબર નહીં શું સાઠગાંઠ કરે છે એ જ ખબર નથી પડતી અમને। અમારે સામેથી અરજી કરી હોય તો અમારે ફોન કરવો પડે કે ભાઈ પોલીસ સાહેબ કેટલે આવ્યું કામ, પણ અમારી કોઈ વાત સાંભળે નહીં અને એ લોકોએ આગલે દિવસ કર્યું અને બીજે દિવસે અમારા માણસોની ધરપકડ થઈ જાય। જોડે સાથે અમને હેલ્પ માટે આવતા હોય, મદદ માટે આવતા હોય, એ લોકોને વગર કામના ગુનામાં નાખીને અત્યારે લોકઅપમાં બી પૂરી દીધા છે। તો આવી રીતનું આ બરાબર ના કહેવાય પોલીસ તંત્રનું કામ। જેને પકડવાના હોય એ 3 માણસો છે, એમાં નામ જાહેર કરવું જરૂરી નથી, બધું પોલીસવાળાને ખબર જ છે।